નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત અનાજ દળવાની ઘંટી માટે સહાય છે તે આપવામાં આવી છે। આપણે યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે અનાજ દળવાની ઘંટી માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ ફ્લોર મિલનો વ્યવસાય શરૂ કરી અને પોતે રોજગારી મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તો તેમની અંતર્ગત અલગ અલગ કેટેગરીના અલગ અલગ નિગમો છે તે કાર્ય કરતા હોય છે। તેમાંથી મિત્રો અહીં જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ માટેનું જે નિગમ છે તો તેના દ્વારા સ્વરોજગાર લક્ષી યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે। જે યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે। તેમાંનો એક વ્યવસાય એટલે કે ફ્લોર મિલનો વ્યવસાય। જો તમારે ફ્લોર મિલનો વ્યવસાય શરૂ કરવો હોય તો અહીં જે સ્વરોજગાર લક્ષી યોજના છે તે યોજના અંતર્ગત અનાજ દળવાની ઘંટી માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિના જે લોકો છે તેને મળવા પાત્ર થશે, કારણ કે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી રાજ્યમાં રહેતા જે તમામ અનુસૂચિત જાતિના લોકો છે તે લોકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની જોવી જોઈએ। જો રૂપિયા 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। અહીં અરજદાર કે તેમના કુટુંબના કોઈ પણ જે સભ્ય છે તેના દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ મેળવેલ ન હોવું જોઈએ। જો અગાઉ ક્યારેય પણ ધિરાણ મેળવેલ હશે તો તેવા સંજોગોમાં પણ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। વાત કરી લઈએ યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે તેના વિશે। તો કે આ યોજના અંતર્ગત જે ફ્લોર મિલનો વ્યવસાય છે કે અનાજ દળવાનો જે વ્યવસાય છે તો અનાજ દળવાની ઘંટી શરૂ કરવા માટે લેવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે। યોજના અંતર્ગત જે મહિલા છે, જો મહિલા અરજી કરશે આ યોજનામાં તો ત્યારે વાર્ષિક 1% વ્યાજ દર સાથે, પુરુષો માટે વાર્ષિક 2% વ્યાજ દર સાથે નિગમ તરફથી રૂપિયા 2,50,000 સુધીનું ધિરાણ છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। મિત્રો, અહીં ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે અહીં અરજદારોએ વ્યાજ સહિત અહીં રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। તો કેટલા સમયગાળા સુધીમાં આ રકમ છે તે ભરપાઈ કરવાની રહેશે? તો કે અરજદારોએ વ્યાજ સહિત 96 માસિક હપ્તામાં ધિરાણની રકમ છે તે નિગમને ભરપાઈ કરવાની રહેશે। જો અહીં મિત્રો અહીં સમયગાળો છે 96 માસિક હપ્તાનો, તો તે સમયગાળા દરમિયાન એ રકમ ભરપાઈ નહીં કરો તો દંડીય વ્યાજ તરીકે 1% છે તે અલગથી તમારે ચૂકવવો પડશે। મિત્રો, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે gscdc.online.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 15/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 6/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ આપણે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો છે। ત્યાર પછી જો તમે વાહનની ખરીદી માટે તમે આ યોજનામાં અરજી કરશો તો ડ્રાઇવિંગ લાયસન્સ છે, રહેઠાણ અંગેનો કોઈ પણ એક આધાર પુરાવો છે, બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલ નો દાખલો છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, રદ કરેલ ચેક છે, જો મહિલા વિધવા અરજદાર હોય તો પતિના મરણનો દાખલો છે અને અગાઉ ક્યારેય તમે યોજનાનો લાભ નથી લીધેલ તે અંગેનું બાંહેધરી પત્ર છે, તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો અહીં જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ છે તો તેમની અગત્યની યોજના કહી શકાય સ્વરોજગાર લક્ષી યોજના, કે જે યોજના અંતર્ગત તમારે ફ્લોર મિલ એટલે કે અનાજ દળવાનો વ્યવસાય શરૂ કરવો હોય તો તેના માટે જે અનાજ દળવાની જે ઘંટી છે તેમની ખરીદી માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું આપણે એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।